રંગીલા રાજકોટમાં ઈટીવી ગુજરાતી ન્યૂઝ આયોજિત વેલકમ નવરાત્રી વિથ સેલિબ્રિટીનું ભવ્ય આયોજન રાજકોટના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ અભિનેત્રી સુજાતા મહેતા, છેલ્લો દિવસ ફેમ નિખિલ નિશા, ભાઈ ફેમ અરવિંદ વેગડા સંગાથે ઈટીવી ન્યૂઝ ગુજરાતી ચેનલના સ્ટાફ સહિતનાઓએ રાસની રમઝટ બોલાવી દીધી હતી અને મન મૂકીને ઝૂમ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ મીડિયા તંત્રી સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ ખાસ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ લલિત વ્યાસ. આજે આપણા ઈટીવી પરિવાર તરફથી આ ગરબાના આયોજન કરવામાં આવેલા છે, જેમાં અમે લોકો તો બધા જોડાયા છીએ. સાથોસાથ આજે સારા પ્રસંગમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ પણ એમાં સાથે સામેલ છે અને જનરલી પોલીસ પરિવાર સતત બંદોબસ્તમાં બિઝી હોય છે. આજે ઈટીવી પરિવાર તરફથી પોલીસ પરિવારના આપણા બહેનો, દીકરા દીકરીઓને બી ગરબા કરવા માટેના આમંત્રણ આપવામાં આવેલા છે. જો બધા અહીંયા આવ્યા છે અને ગરબા રમી રહ્યા છે તો અમે ઈટીવી પરિવારના ખૂબ આભાર પણ માનીએ છીએ અને શુભેચ્છા પણ પાઠવીએ છીએ, જો આપણા રાજકોટ શહેરના લોકો માટે આજના ગરબાનું આયોજન કરેલ છે. રંગીલા રાજકોટમાં ઈટીવી ન્યૂઝ દ્વારા વેલકમ નવરાત્રી વિથ સેલિબ્રિટી 2016નો એક ઉમંગ છવાયો છે. ખાસ કરીને ગત વર્ષે બાય નવરાત્રી કર્યા બાદ આ વખતે ઈટીવી ન્યૂઝે ખાસ વેલકમ નવરાત્રી કરી છે. આજે આ કાર્યક્રમના પ્રારંભે શહીદોને વંદના થઈ અને આજે જે ભારતના સૈન્યએ મુકાબલો કર્યો છે એને શૌર્ય રસથી પણ એક ગાથા ગવાની, જેથી ઈટીવી દરેક સામાજિક એક ભૂમિકામાં પણ એક મીડિયા સાથે ભજવે છે અને એક નવરાત્રીના પર્વ રાજકોટના યુવા ખેલૈયાઓને